સદગુરુ નિરાજ મહારાજ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મેટે ન ભેદ. ગુરુ બિન સંશય ના ટરે ભલે ચારે વાંચે વેદ. તો જ ગુરુ સમો નહીં દેવતા અને ગુરુ સમો નહીં કોઈ. રામ કૃષ્ણ ભગવાનને માથે સદગુરુ હોય. આજ રામ કૃષ્ણ ભગવાનને અને માથે સદગુરુ હોય. તો જ મોટામાં મોટો ગણ્યો અને ગુરુ તણો મહિમાય. ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય. આજ ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય. સદગુરુ મહારાજ કી. કે છે આ મૃત્યુલોકની અંદર નહુષ નામના રાજા હતા કે, અને એ નહુષ નામના જે રાજા હતા ને એ બહુ પ્રજાપ્રેમી હતા, બહુ રાષ્ટ્રપ્રેમી હતા અને બહુ ધર્મપ્રેમી હતા કે. તો કહેશે એની બોલબાલા બોલતી હતી સ્વર્ગની અંદર. જેની કહેશે બોલબાલા થઈ કે નહુષ રાજા એવો છે કે આપણું ઇન્દ્રાસન સ્વભાવે એવો છે કે. અને તે વખતે એવું બન્યું કે ઇન્દ્રને કંઈક અવરું કાર્ય કર્યું ને એટલે કહેશે ઇન્દ્રને હંતાવાનું આવ્યું, એટલે ઇન્દ્રાસન ખાલી પડ્યું. ખાલી પડ્યું એટલે એમને દેવોએ વિચાર કર્યો કે આપણા આ પદવી ઉપર હવે લાવવું કોને. તો કે ભાઈ મનુષ્ય લોકની અંદર મૃત્યુલોકની અંદર નહુષ રાજા છે અને એ આ ઇન્દ્રના પદવીનો સ્વભાવ એવા છે અને એની કરીને આપણે બધા જઈ. એટલે દેવો બધા કે મૃત્યુલોકની અંદર આવ્યા. આવીને પછી કે એમને છે ને નહુષ રાજાને આજીજી કરી કે તમે અમારા સ્વર્ગમાં આવો કે. પણ કે ભાઈ મારે સ્વર્ગ અહીં જ છે, મારે આવવું નથી. ઘણું બધું કીધું એટલે નહુષ રાજા કે તૈયાર થયા કે આવું કે હાલો કે. એટલે જયા ત્યાં એને ઇન્દ્રાસન ઉપર બેહાડ્યા. ઇન્દ્રાસન ઉપર આરૂઢ થયા ને જ્યારે, એટલે એનું મન છે ને ડગ્યું કહેશે. જો માણસની કને જ્યારે સત્તા આવે ને પછી શાણપણ કહેશે જતું રહેશે કે. સત્તા આગળ કે શાણપણ જતું રહેશે. એટલે એનું શાણપણ જવા માંડ્યું. એટલે એને માગણી કરી સચીની. ઇન્દ્રની પત્નીનું નામ શું હતું? સચી દેવી હતું. તો કે ભાઈ સચી દેવી અહીં જોઈ કહેશે, મારી પડખે કહેશે. તો કહેશે એ તો મહાન સતી છે અને કે એ તો આવે નહીં. તો કે ગમે એ કરો દેવો કે તમારે લાવવી પડે કે. તમારા સચી દેવી ક્યાં જતા રહ્યા? એમના ગુરુ કને. એમના ગુરુ કોણ હતા દેવોના? બૃહસ્પતિ કહેશે. બૃહસ્પતિ કને જઈને અને ગુરુને આજીજી કરી બાપુ મારે આવું બન્યું છે અને મારા પતિ છે ને એને હવે આ ઇન્દ્રની પદવી આપી છે બીજાને અને એ કહેશે મારી માગણી કરે તો મારે કરવું શું? કે જ્યારે જ્યારે તમને કહેશે આપત્તિ આવે ને તારે કે તમે સદગુરુના શરણે જવાની જરૂર. શાસ્ત્ર કહેશે કે સદગુરુના શરણે જવું. જો સદગુરુના શરણે જશે ને તો એનો ઉકેલ આવશે કંઈક. એ તમને એની માહિતી આપશે, એનો અનુભવ આપશે, એ તમે એમાંથી બચાવશે કહેશે. એટલે કહેશે સચી દેવીને કે તમે અહીં બેસો કે વાંધો નહીં કે બેહો. પછી પેલા દેવોને કીધું કે ભાઈ તમે એક કામ કરો. કે શું કરવાનું? કે તમે હવે જાઓ એ નહુષના રાજાને કહેજો કે 7 ઋષિ છે ને એની એ પાલખી ઉપાડીને અને એમાં આ નહુષ રાજા બેહે અને 7 ઋષિ ઉપાડીને આવે તો એને સચી દેવી વરસે કે. તો કેવું થાય કે હા, તો કે એવું કરવી. એટલે આ તો માનો કે સત્તામાં માણસ હાઈ ગયેલો કશું જોતો નથી. ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, બોલવાનું ભૂલી જાય, ચાલવાનું ભૂલી જાય, બધું જ ભૂલી જાય. એને કશું આવતું નથી. જ્યાં સત્તા આવી જાય ને પછી એ બધું ભૂલી જાય છે. આપણી કને નથી ત્યાં સુધી આપણે આવું બોલવી છીએ, પણ જ્યારે આપણી કને આવી જાય ને ત્યારે આપણે જુદા વિચારો આપણા થઈ જાય કે. એટલે કે છે ને આનો વિચાર બદલાયો. એટલે ભાઈ 7 ઋષિ સપ્ત ઋષિને બોલાયા કે ભાઈ તમારે પાલખી ઉપાડવાની છે કે નહુષ રાજાની. તો કે ઉપાડવી. એટલે 7 ઋષિ કને પાલખી ઉપાડાવીને અને બૃહસ્પતિ જ્યાં હતા દેવોના ગુરુ ત્યાં જવાનું હતું. સચી દેવી ત્યાં હતા. એટલે આ જયા ને એટલે ત્યાં પહોંચ્યા ને એ મોટો એનું પુણ્ય પૂરું થઈ ગયું. પૂરું થઈ એટલે નહુષ રાજા મૃત્યુલોકમાં પડ્યો આવીને. જેનું જ્યાં પુણ્ય પરવારી જાય. આ સ્વર્ગની અંદર શું છે? સુખ ભોગવવા જવાનું છે. ત્યાં કશું બીજું બનતું નથી. ત્યાં મોક્ષ મળતો નથી. સ્વર્ગમાં ગયા પછી મોક્ષ તમે તપ કરો છો, જપ કરો છો, વ્રત કરો છો, એ શું કરવા? સ્વર્ગ મેળવવા અને સ્વર્ગનું સુખ મેળવવા. આ અહીં તમને સ્વર્ગનું સુખ મળી જાય. એસી ગાડી મળી જાય, એસી મોલ મળી જાય, રહેવાનો, બેસવાનો, ઉઠવાનો, જમીન જાયગા વસાઈ ગયો. આ બધું સ્વર્ગ સુખ કહેવાય શકે. હા, એ મળી જાય તમને. એને જપ તપ વ્રત કરવાથી
યજ્ઞ કરો આ બધા કરવાથી, પણ મોક્ષ છે ને એ સદગુરુ સિવાય થતો નથી. સદગુરુના શરણે જયા સિવાય મોક્ષની પ્રાપ્તિ કે થતી નથી. હવે એ સદગુરુ કીધું ને કે નિરાજ મહારાજે કીધું કે એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, એના કોઈ ગુણ નથી, બરાબર. આ કશું એમાં છે નહીં કે આ આદિ નથી, અંત નથી. જેનો આદિ એનો અંત છે, પણ આદિ નથી, અંત નથી, અનંત છે કે છે. એ સદગુરુ છે અનંત છે કે છે. એનો કોઈ કે છે પાર પામાય નથી. આ ભગવાનનો કોઈ પાર, ઈશ્વરનો કોઈ પાર પામી શકે એવું નથી. આ એવી વસ્તુ છે, 13 વસ્તુ છે કે છે એની અંદર છે ને કે છે એનો કોઈ પાર પામ્યો નથી. આ મહાસાગરનો કોઈ ઊંડાણ માપી શક્યું નથી કે આટલું છે, એનું ઊંડાણ નથી. આ આકાશનું ઉપરનું માપ છે ને એ કોઈ કે છે માપી શક્યો નથી. એ કે છે એ માપ બનાવવાનું છે. હા, આ પૃથ્વીનું કોઈ માપ કાઢી શક્યો નથી. એટલું પૃથ્વીની અંદર માપ છે કે છે. એનું માપ કોઈ માપી શક્યો નથી. એમ ભગવાન ઈશ્વરનું કોઈ માપ કાઢી શક્યો નથી. એમ ઈશ્વર નહીં, ઈશ્વર એટલે એક જ છે કે છે. ઈશ્વર એક જ છે. એમ કે છે આપણા ગુરુ કે છે હજારો કરો તમે, જેમ ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા કે, બરાબર. પણ કે છે સદગુરુ એક જ હોય, મારા એક હોય, મંત્ર એક હોય, બીજું બદલાય નહીં, અને શ્રી પણ એક હોય, એમાં બદલાય નહીં. આ બધી વસ્તુ એક એક છે, એમાં બદલો થાય નહીં. અને એ જે બદલે એ ગુરુ બદલ્યા કે આ ગુરુએ આમ કર્યું હવે આપણે બદલી નાખવી, તો એનો કોઈ અર્થ નથી. ગુરુ વિચારીને કરવાના છે. હા, વિચાર કર્યા વગર નથી કરવાના. એના આચરણ જોવા પડે. પહેલા નંબર તો એના આચરણ. મન કે ત્રિવેણી સંગમમાં નયા કે ભાઈ શું નયા કે અમે તો નદીએ ગયા હતા ગંગાજીમાં, ત્રિવેણી સંગમમાં જઈને નયા જઈને, પણ ત્રિવેણી સંગમ ચા નાહવાનો છે એ આ સંતો બતાવે છે. આ સદગુરુ નિરાજ મહારાજ બતાવે સંત ચા જઈને નાહવા ત્રિવેણી સંગમમાં. મન કર્મ ને વચન જેના પરિપૂર્ણ જે પારતા હોય, જે રહેતા હોય, નેકી ટીકીમ જે રહેતા હોય, એવા જે સંત છે ને એની પૂજા કરવામાં કોઈ વાંધો નથી, એની આરતી ઉતારવામાં કોઈ વાંધો નથી. એ ભગવાનની આરતી ઉતરશે કે સંતની જે આરતી, એવા સંત જે છે ને પંચવિષયના એકાંતિક જે સંત છે એની આરતી ઉતારવાથી ભગવાનની આરતી ઉતરશે. હા, એને જમાડવાથી ભગવાન જમશે કે એની મહિલાને ભગવાન બોલાશે કે. હા, એને જે બોલે છે ને એ ભગવાન બોલાશે કે. આવું કે છે ને જેનામાં વાણીનું વર્તન, એનું કર્મ એક હોય જ્યારે તારે એનું છે ને એની તપસ્યા કહેવાય. અને એ બોલે બનતું હોય કે છે. એવું જેનામાં વર્ચસ્વ હોય, એવું જેનામાં તપસ્યા હોય. હા, કોઈ લેવા ખાવાની ભાવના એને ના હોય તમારી કનેથી. કે શું અષ્ટવક્ર હતા ને, અને જ્યારે કે છે જનક રાજાને એક સપનું આવ્યું હતું કે, અને એ સપનામાં એમને એવું થયું કે સારું આ સાચું તે સાચું. જનક રાજા કે સૂતા હતા અને એમને સપનું આવ્યું કે એને એક આયા બીજા દેશવાળા રાજાએ ચઢાઈ કરી અને એમનું બધું લઈ લીધું પછી અહીંથી પોતાનું એક વસ્ત્ર જ પહેરવા આપ્યું અને પછી અહીંથી ઉઘાડા પગે કાઢી મૂક્યા, જતો રહે કંઈથી, જા નીકળી જા બહાર, નગરની બહાર તું નીકળી જા. જનક રાજાને કહેશે. એટલે આ રાજા નીકળી ગયા એટલે એમને ભૂખ્યા થયા, તરસ્યા હતા, ભૂખ્યા હતા, કોઈ પાણી આપે નહીં. પછી એક જગ્યાએ કહેશે બેન કહેશે હું તમને આલુ ખરું જમવાનું પણ કંઈક વાહણ લાવો, તો કહેશે એક ઠીપકું હતું અને એ લઈને જનક રાજા કહેશે જયા અને ઠીપકામાં કહેશે એ બેને ખીચડી આપી અને પછી મેં કઢી રેડી અને કે હવે હું એક જગ્યાએ બેસીને ખાઉં. અને ખાવા જાય ને એમાં બે આખલા કે વળતા આવ્યા ને તે કે જનક રાજાનું ઠીપકું બધું ફૂટી ગયું અને જનક રાજાની આંખ ઉઘડી જઈ એટલે ખમ્મા ઉપર થતું હતું. એટલે એને એમ થયું કે આ શું, એક વખત હું અહીંયા આગળ એક ભિખારી છું અને આ તો આ સાચું તે સાચું, એ સાચું કરવા આગળ વિદ્વાનો ઘણા બધા ભેગા કર્યા હતા જનક રાજાએ એમની સભાની અંદર અને કોઈનો જવાબ આપી શક્યા નહોતા. પણ એમાં કહેશે એમના આ અષ્ટવક્રના બાપુ હતા ને કોઢ ઋષિ હતા કે, અને કોઢ ઋષિ પણ કહેશે જયા હતા અને એ પ્રશ્નનો જવાબ નહોતા આપી ગયા. એટલે એમને પણ ત્યાં રાખ્યા હતા, કોઈને ત્યાંથી આવવા દેતા નહોતા. એમને ખાવામાં પીવામાં રહેવામાં બધી સગવડ પૂરી હાલતા હતા જનક રાજા. એવા હતા નહીં પણ છે ને એમને ઘેર નહીં જવા દેવાના, છૂટા નહીં કરવાના. એટલે એક વખત એમના બાએ એમના મોહારમાં અષ્ટવક્રા રહેતા હતા કે છે. તો એમના બાને એક દી કીધું કે બા મારા આપણું ગામ, તો કે આ તો આપણે મોહારમાં રહીએ છીએ, તાર મામાને ઘેર આપણે રહીએ. તો કે મારા બાપુ, તાર બાપુનો કે બહુ હઠ લીધી. એટલે કીધું કે જનક રાજાએ કે છે એમને એક પ્રશ્નનો જવાબ કરવા ગયા હતા, નથી થયો ને એટલે કે ત્યાં છે કે. તો કેવું એવો જનક રાજાનો પ્રશ્ન છે કે હા. તો આ શું અષ્ટવક્રાને તો ગર્ભ જ્ઞાન હતું, ગર્ભમાંથી જ એને જ્ઞાન હતું. એવા હતા 8 વર્ષના અષ્ટવક્રા હતા કે. અને પછી એ કહે છે જયા જનક રાજાના દરબારમાં જાય છે અને જતાં છે ને એમને એક કંઈક અડસર આવી ને એમાં પડી ગયા કે. પડી જાય એટલે આખી સભા દાંત કાઢવા માંડી. વિદ્વાનો બેઠા હતા બધા અને બધા વિદ્વાનોએ કહે છે દાંત કાઢ્યા એટલે જનક રાજા પણ થોડુંક આડું જોઈને હસ્યા કે અને પછી અષ્ટવક્રા પણ હસ્યા કે. તો પેલા બધા કહેવા માંડ્યા
તમે અષ્ટવક્ર કે તમે કેમ હસ્યા કે છે હું હશેનું કારણ છું તમે કેમ હસ્યા, તમે કે છે સાંભળું જોઈને હસ્યા. હું જાણતો હતો કે આ જનક રાજાની સભામાં વિદ્વાનો બધા છે ને, તો આજે એની અંગાજ મારે પ્રશ્ન ઉત્તર થશે એટલે કે હું આવ્યો છું. પણ કે અહીં તો બધી સમારની સભા છે કે આ જે બેઠા છે બધા સમાર છે કે આમાં કોઈ પંડિત છે નહીં, કોઈ વિદ્વાન છે નહીં. તમે દાંત આ સાંભળા ના કાઢ્યા, મય બેઠો એના તમે જોયો નથી કે બરાબર, એટલે તમે બધા અધૂરા છો કે એટલે કે છે. અને મેં તમારા જ દાંત કાઢ્યા છે કે તમે સમાર છો એટલે દાંત કાઢ્યા. અને જનક રાજાને કે ત્યાં પણ દાંત કાઢ્યા, તું તો જનક જ્ઞાની શું કે એટલે કે છે તારા પ્રશ્નો જવાબ કે હું આપવા આવ્યો છું કે તારે પ્રશ્નો જવાબ જોઈ છે કે પ્રત્યક્ષ જોઈ કે બાપુ આપો કે છે હું આ ઘણા બધાને મેં મારો પ્રશ્ન જવાબ નથી થયો કે આ સાચું તે સાચું જો કે છે આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી, આ બેય ખોટું છે કે અને જે નથી દેખાતું એ સાચું છે કે જે નથી દેખાતું ને એ સાચું છે કે એટલે કે એ હા એટલે બે સમજી જાવ. ઓલા જ્ઞાની હતા પેલા જ્ઞાની હતા સમજી જાય વિદ્વાનો વિચાર કરીને હવે આમને તો કોઈ વાર્તાલાપ તો થયો નહીં અને આમાં આ સમજી જાય બે એકબીજે દાંત કાઢ્યા તો આનું કારણ શું આપણે સમજવું જોઈએ ને કે આપણે પસાવારથી પૂરાયા છે આગળ કે તો આપણું શું કે એટલે વિદ્વાનોએ કીધું બાપુ અમને તો આનું કંઈ સમજાયું નહીં, તમે બે જ્ઞાની શું સમજી ગયા કે તો અમને સમજાવો કે તો કે તમારે જાણવું છે. પછી જનક રાજાએ કે મારે તમને ગુરુ કરવા છે, અષ્ટવક્રાન કે મારે તમને ગુરુ કરવા છે કે ગુરુ કરવા હોય પહેલાં મેં તારા પ્રશ્નનો જવાબ આપ્યો તને એક સપનું આવ્યું હતું કે બરાબર, અને એ સપનામાં તને જે દેખાયું ને એ સપનું 5-15 મિનિટનું હતું કે અને જે આ સપનું છે ને એ 5-50 વર્ષનું છે કે એટલે આ બેય ખોટું છે કે સાચું એ કંઈ નથી. જે નથી દેખાતું એ સાચું છે. હા ઈશ્વર દેખાતો નથી પણ એ સાચો છે. આ દેહ દેખાય છે એ ખોટો છે, આ જે બધું મકાન દેખાય છે ખોટું છે પણ જે નથી દેખાતું એ સાચું છે અને એને આપણે સમજવાની જરૂર છે. સદગુરુ મહારાજે આપણને એ સમજવાની વાત કરીશ અને એ ઈશારાથી સમજાય. એ કહે છે આંગળી મેકાયથી બતાવાય એવું નથી, એ જગ્યાએ પોકાય એવું નથી. સદગુરુ કે શાનમાં સમજાયા, સદગુરુ મહારાજે આપણને શાનમાં સમજાવી દેશે. એ જગ્યાએ સદગુરુ મહારાજે પોકતા નથી, અહીંયા આગળ છે ને શાનમાં સમજાવી દેવામાં આવે છે કે તો આ રસ્તે જવાનું, આ રસ્તે જઈશ તને આ વસ્તુ મળી જશે. એવી રીતે શાનમાં સમજવાનું છે. એટલે કે છે અષ્ટવક્રાએ પછી કે તારે ગુરુ કરવા હોય મને તો કે તું દક્ષિણા આજ કે તો બે હોના મોરની છાબુ ભરી લાયા અનુચરો અને એમની આગળ આમ મૂકી. એટલે અષ્ટવક્રાએ કીધું આ શું છે કે તો કે આ તો તમને દક્ષિણા કે આ દક્ષિણા મારે લેવાય, આ મારે ઉપાધિ છે, આ તો કે આને મારે શું કરવી છે કે આનાથી તું છેટો છું કે હા આ હોના મોરું કે મારે જોઈતી નથી, મારે તો હું કહું આપતું તો કે બોલો શું આપવાનું કે મારે તારું તન જોઈ, પહેલાં તારું મન જોઈ અને તારું ધન, આ ત્રણેય તું મને અર્પણ કરી. પછી ત્રણેય અર્પણ કર્યું અને એમાં કે છે ઓચિંતાનો એક બ્રાહ્મણ આવ્યો નહાનાશ કે છે મારે દીકરી પરણાવવાની છે, 17-18 વર્ષની થઈ છે, મારી કન કશું છે નહીં અને કંઈક આપે. જનક રાજા તો એમ કે બહુ ઉદાર છે, બહુ પ્રજાપ્રેમી છે તો કે છે આપશે. એટલે જનક રાજાના વિચારમાં પડી ગયા કે સારું મેં તન મનનો ધન તો ગુરુ આગળ અર્પણ કર્યું, હવે મારે આપવું શું કે. એટલે એ ધર્મ સંકટમાં આવ્યા, એ આપી શક્યા નહીં, બોલી શક્યા નહીં. એટલે પેલો બ્રાહ્મણ વધારે બોલવા માંડ્યો કે આવા હતા નિષ્ઠુર રાજાઓ પણ થઈ જશે, અધર્મી રાજાઓ થઈ જશે કે શું કરે કે અહીં આવ્યા તો અહીં મારું કામ તો હર્યું નહીં. એટલે અષ્ટવક્ર હતા એમને આમ થોડીક પેલી હોના મોર હતી ને કે ભાઈ આમાંથી આને થોડીક આપી દો બ્રાહ્મણને, એનું કામ થઈ જાય કે એ આપી દીધું. એટલે પછી જ અષ્ટવક્રને થયું કે જનક રાજા એ બરોબર છે કે એને જે તન મન ધન મને આપ્યું છે ને જો મને ના આપ્યું હોત ને તો આમાંથી કહે કે ભાઈ આને જાઓ ફલાણામાંથી આપી દો, પણ એને આપી દીધું છે, અર્પણ કરી દીધું છે. એટલે અપાય નહીં. સદગુરુ મહારાજને આપણે 3 વસ્તુ પહેલાં અર્પણ કરવી પડે નિરાજમાં, બરાબર ને. જ્યારે આપણને ઉપદેશ આપે છે ને ત્યારે 3 વસ્તુ તન મન ધન આપણી કંઈ માગી લે, પછી આપણને આપે છે શું કરવા વિવેકથી વાપરવા માટે કે ભાઈ આને વાપરજો ખરા પણ વિવેકથી વાપરજો, બરાબર. આડી રીતે તમે વાપરતા નહીં. અને આ જે તમને પ્રતિજ્ઞાઓ આપી છે એ પ્રતિજ્ઞાઓ તમે પૂરેપૂરા રહેશો ને તો તમારું કામ છે ને તમને કોઈને કને તમારે જવાની જરૂર નહીં, તમારી કને આવશે માણસો, તમારે કોઈની કને જવાની જરૂર નહીં પડે પણ તમારી કને માણસો આવશે. તમારી વાણી, તમારું વર્તન અને તમારું કર્મ એક હોય તારે એ ત્રિવેણી સંગમમાં નાહવાનું છે. ત્યાં નદીમાં જઈને નાહવાની જરૂર નથી. આ સંતો નિરાંતના સંતો એ કહેશે કે આ ત્રિવેણી સંગમમાં જો નાશો ને તો બરોબર, ત્યાં જઈને નાશો તો એના એ જ થવાનું છે. એ ગંગાજી પાપ ક્યાં બચારી ધોઈને નાખવાની છે. આપણે પાપી થઈને જવું છે નહીં 12 મહિને પાછા તો એ તો ચેટલાય નાય છે, એ તો ચેટલાય માછલા છે ને ચેટલાય વાઘરી છે ને ચેટલાય માછીમારો છે ને બધા નાય છે. તો એ પવિત્ર થઈ જાય કે નહીં? ના થાય. પવિત્ર થવાની વસ્તુ જુદી છે. ત્રિવેણી સંગમ જુદો બતાવ્યો છે. સંતોએ જે બતાવ્યો છે ને એ છે, એ શાસ્ત્રમાં લખ્યું છે. એમ કહે છે એક વખત કહે છે પછી એમને આ જનક રાજાએ એમને ગુરુ કર્યા
અને પછી અષ્ટવક્રાઈને કીધું અત્યારથી તું જનક વૈદેહી જા કે તારો દેહ નહીં છતાં તું વૈદેહી શું કે છે હવે દેહ છતાં વૈદેહી થવાનો છે એમ આપણે દેહ છતાં કે વૈદેહી થવાનું એ નિરાંત મહારાજે જ્ઞાન આપણને અર્પણ કર્યું છે અને એ આપણે પચાવવાનું છે કે જો એ પચાવીશું ને તો આપણને એમાં મજા આવશે કે સદગુરુ મહારાજ કી જય.